પર્યાવરણલક્ષી જાગૃતિ માટે સૌરાષ્ટ્રની શાળાઓમાં અનોખી પહેલ। નવરંગ નેચર ક્લબ રાજકોટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા તથા તેમની ટીમ દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન। સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની શૈક્ષણિક સંસ્થાઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી નવરંગ નેચર ક્લબ રાજકોટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા તથા તેમની ટીમ દ્વારા વ્યાપક પર્યાવરણ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, જળ બચાવ, જૈવિક ખેતી અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે। સાથે જ વિવિધ શાકભાજી અને ઔષધીય વનસ્પતિના બીજનું વિતરણ કરીને વિદ્યાર્થીઓને પોતાના ઘરે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે પ્રેરિત કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન તારક ચિહ્ન, પહેલું બીજ માનસમાં, બીજું બીજ ધરતીમાં, તારક ચિહ્નના સંદેશ સાથે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને પર્યાવરણના સંરક્ષણનો સંકલ્પ જગાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। આજના ડિજિટલ યુગમાં બાળકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે અને હરિયાળા ભવિષ્યના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે આ અભિયાનનો મુખ્ય હેતુ છે। નવરંગ નેચર ક્લબ રાજકોટના પ્રમુખ શ્રી વી.ડી. બાલાએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકાર કે સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક વ્યક્તિની ફરજ છે। જો આજે બાળકોના મનમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સંવેદનાનું બીજ વાવીશું તો આવનારી પેઢી હરિયાળું, સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશે। પહેલું બીજ માનસમાં, બીજું બીજ ધરતીમાં એ માત્ર સૂત્ર નહીં, પરંતુ જીવન જીવવાનો સંકલ્પ છે। આ અભિયાનને શાળાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં પર્યાવરણ સંવર્ધન માટે એક પ્રેરણાદાયી પહેલ તરીકે તેની પ્રશંસા થઈ રહી છે। બાઇટ, શ્રી વી.ડી. બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। હું વી.ડી. બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ। અમે ઉનાળામાં આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે આખા સૌરાષ્ટ્રમાં જઈએ। લગભગ 200 સ્કૂલોમાં અમે જઈ અને 2 લાખ શાકભાજીના બિયારણ, ચોમાસું શાકભાજી મોટાભાગે વેલાવાળા શાકભાજી હોય, અને આજે અમે સાવરકુંડલાની અંદર આવ્યા છીએ। તાત્કાલિક હનુમાન આશ્રમ, સતીશભાઈ પાંડેની સંસ્થા જગ્યા અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે અમે 7 સ્કૂલોની અંદર જઈ બાળકોને બહુ વિગતે વાત કરી કે ભાઈ શાકભાજી કેમ ઉછેરાય, કેટલા ખાવા જોઈએ, શા માટે ઉછેરીએ, એક પેકેટ વાવો તો કેટલો ફાયદો થાય, અને બજારમાં જે પેકેટ 20 રૂપિયાનું મળે નિધિ સીડ નામનું પેકેટ, એ અમે બાળકોને 5 રૂપિયામાં આપી। વાહન ભાડું અમારી આ 2 સંસ્થા ભોગવી લી, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા થાય ને એટલે એ ખેડૂતના રોલમાં આવે, બિયારણ કેમ વવાય ખબર પડે, ધરતીમાં બી વાવે પહેલાં એક બી એના મનમાં વવાય, એ અમારા માટે બહુ જ મોટી વાત। અને બાળકો પોતાને ત્યાં શાકભાજી ઉછેરે, કેમ કે શાકભાજી રોજની જરૂરિયાત છે। લીલા શાકભાજીનો નિયમ એવો, શરીર વિજ્ઞાન એમ કહે કે દરરોજના 285 ગ્રામ લીલા શાકભાજી ખાવા જોઈએ તંદુરસ્ત રહેવા માટે। એટલે બાળકોને અમે પ્રોત્સાહન આપીએ, કહીએ પડીકા તમે ઓછા ખાજો અથવા બિલકુલ નહીં ખાતા। અને બી વાવવાથી ફાયદો એ થાય કે બી કેમ વવાય એ ખબર પડે, માટી સાથેના સંપર્કો વધે એટલે ધરતીમાં સાથેના સંપર્કો વધે, તડકાનો લાભ મળે, થોડોક શ્રમ કરવો પડે, અને આટલું કર્યા પછી એને મોબાઈલમાંથી જે સમય બાળકો પસાર કરતા હોય, મોબાઈલમાં એને જવું જ ન પડે।